ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન GSKS સાબરકાંઠા જિલ્લાનું પ્રથમ જિલ્લા અધિવેશન આજરોજ મીનાબેન પડિયારના અધ્યક્ષસ્થાને હિંમતનગર ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાઈ ગયું. GSKSના રાજ્ય મહામંત્રી કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 2018 પછી આંગણવાડી કર્મચારીઓના વેતનમાં ₹1 પણ વધારો કર્યો નથી. તેમજ બાળકો માટે શાકભાજી, ફળફળ આદિ વગેરે આહારમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ આંગણવાડી કર્મચારીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઓનલાઈન કામગીરી ઉપરાંત પણ BLO જેવી કામગીરી આપવામાં આવે છે. બીજું કે ઓનલાઈનની રોજે રોજ નવી એપ્લિકેશન આવે છે. સરકારે મોબાઈલ આપ્યા નથી, જે તે લોકેશનમાં નેટ આવતું નથી, લાભાર્થીઓ OTP આપતા નથી, તેમજ ફોટા કેપ્ચરની કામગીરી પણ કરી જ શકાતી નથી. એ કામગીરી કરાવવા માટે વહીવટીતંત્ર તરફથી આંગણવાડી કર્મચારીઓ પર ભારે દબાણ કરવામાં આવે છે, નોટિસો આપવામાં આવે છે, છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે. આંગણવાડી કર્મચારીઓ બજેટના વેતનમાં કંઈક વધારો થાય તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, પણ સરકારે કંઈ જ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી નથી. આંગણવાડી કર્મચારીઓએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન GSKSના નેજા હેઠળ તારીખ 5મી માર્ચના રોજથી ઓનલાઈન કામગીરીનો સદંતર બહિષ્કાર કર્યો છે. તેમ છતાં જો સરકાર તરફથી અમારી આંગણવાડીઓ અંગે નિર્ણય નહીં કરવામાં આવે તો આંગણવાડી કર્મચારીઓ સદંતરે કામથી અળગા રહેશે. આંગણવાડી કર્મચારીઓને કમનસીબે આખો નિર્ણય લેવાની ફરજ પડશે. સંમેલનમાં 21 જિલ્લા સમિતિના સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી અને જિલ્લા પ્રમુખ તરીકે મીનાબેન પડિયાર અને જિલ્લા મંત્રી તરીકે મીનાબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. જિલ્લા સંમેલનમાં અરવલ્લી જિલ્લાના GSKSના પ્રમુખ ઉર્મિલાબેન, અનસુયાબેન તેમજ કિસાન સભાના રાજ્યમંત્રી પરસોત્તમભાઈ પરમાર તેમજ લડાયક કામદાર આગેવાન અને એડવોકેટ દયાભાઈ જાદવ હાજર હતા. રિપોર્ટર મંજૂર ખલુસિયા. મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી. આજે સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર તાલુકામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું આજે જિલ્લા સંમેલન રાખવામાં આવ્યું છે. અમે ઘણા સમયથી આ સંગઠન દ્વારા સરકાર સામે લડી રહેલા છે. વેતન વધારા માટે, નવા મોબાઈલ માટે જે વધારાની કામગીરી કરાવવામાં આવે છે એને સરકારશ્રી ઓછી કરે. આ તમામ મુદ્દાઓને લઈ અને 18 જેટલી માંગણીઓને લઈને અમે આંદોલનો પર કરી રહેલા છે. છેલ્લા ઘણા સમયથી અમે અમદાવાદની અંદર 4 મોટી રેલીઓ પણ કાઢી. છેલ્લા હમણાં 9મી જાન્યુઆરીએ પણ અમદાવાદની અંદર 20,000 બહેનોની રેલી કરવામાં આવી. પરંતુ આ જાડી જામડીની સરકાર જે અમારા નાના કર્મચારીઓનો કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી, તો આજે અમે છેલ્લા 5મી તારીખથી 5મી માર્ચથી ઓનલાઈન કામગીરી તમામ બંધ કરેલી છે અને દરેક જિલ્લાઓની અંદર અમે પૂરેપૂરા સંગઠનને એક કરવા માટેના અમે પ્રયાસ કરી રહેલા છે. અને આજે સાબરકાંઠાની અંદર આ સંમેલન રાખ્યું છે, જિલ્લા સંમેલન. આ સંમેલનની અંદર જિલ્લાની કમિટી બનાવવામાં આવશે અને જિલ્લા કમિટી દ્વારા આખા જિલ્લાનું હેન્ડલ એ કમિટી દ્વારા કરવામાં આવશે. એનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આ લડત જે લડી રહ્યા છે એમાં સરકારશ્રી જો હજી પણ અમારી માંગણી નહીં સંતોષે, અમારા સવાલ નહીં ઉકેલે, આજે હજી 14 તારીખથી સત્ર ફરીથી શરૂ થનાર છે અને એમાં પણ જો આંગણવાડી બહેનો માટેના કોઈ વેતન વધારાની જાહેરાત કરવામાં નહીં આવે કે નવા મોબાઈલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમારી ઓનલાઈન કામગીરીનો જે અત્યારે બહિષ્કાર કરેલ છે એ બહિષ્કાર અમારો ચાલુ જ રહેશે જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી. અને જો સરકાર નહીં સાંભળે તો હજી પણ વધુ ઉગ્ર આંદોલનની અમે અહીંયાથી તૈયારીઓ કરી રહ્યા છીએ. અને આ તમે જે 5 તારીખથી જે ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે એના પછી જે નોટિસો આપવામાં આવેલી છે કાર્યકરોને, તો એ વિશે શું કહેશો તમે? એ બાબતે તો હું કહેવા માંગીશ કે સરકારશ્રીએ AVT એપ્લિકેશન કાઢી છે નવી. હવે એ AVT એપ્લિકેશનની અંદર દરરોજ જે આંગણવાડીમાં બાળકો બેઠા હોય એ બાળકોનો રોજ ફોટો લેવાનો હોય છે. તો ફોટો લઈએ છીએ એની સાથે સંખ્યા આવે છે. તો 30 બાળકો બેઠા હોય છે તો 25 બાળકો કે 20 બાળકો બતાવે છે. સરકારશ્રીનું કહેવું છે અને અધિકારીઓનું પણ કહેવું છે સ્થાનિક કે જેટલા ફોટાની અંદર બાળકોની સંખ્યા બતાવશે એટલું જ રાશન અને એટલું જ તમારા એ મહિનાના બિલો મંજૂર કરવામાં આવશે. તો અમે એ રજૂઆત કરીએ છીએ, સ્થાનિક અધિકારીને પણ કહીએ છીએ કે હાલ દબાણ બહુ જ આવી રહ્યું છે. તમે એપ્લિકેશનો ચાલુ કરાવવા માંગો છો, AVT કરાવવા માંગો છો. અત્યારે એમ કહેવામાં આવે છે કે AVT કામગીરી નહીં કરો તો તમારા બિલ કાપી નાખવામાં આવશે, તમારું વેતન કાપી નાખવામાં આવશે, તમારે રાશન નહીં મળે. તો અમે ચોખ્ખી રજૂઆત કરીએ છીએ અને અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે સરકારશ્રીએ જે AVT એપ્લિકેશન કાઢી છે ને એને પહેલા સુધારવાનો પ્રયત્ન કરો અને જે બાળકોના પોષણનો
જે હક સરકાર છીનવી રહી છે એવી એપ્લિકેશન દ્વારા એમાં તમે પહેલા રજૂઆત કરો અને સરકારશ્રીને કહો કે આ બહેનોને નવા મોબાઈલની વ્યવસ્થા કરે અને જ્યાં વધારાની કામગીરી રોજે રોજ કરાવવામાં આવે છે તો એનું વેતન પણ વધારવામાં આવે. આવી રીતે ધમકી અને દબાણ નીચે આ બહેનોને રાખી અને તમે સરકારશ્રીને જો પ્રોત્સાહિત કરવા માંગતા હોય તો એ ગલત છે અને અમે બંધારણ રીતે અમારો હક લેવા માટે લડી રહ્યા છે અને એમાં પણ જો તમે આડે આવશો તો અમે આથી પણ વધુ ઉગ્ર આંદોલન કરી અને આંગણવાડીઓને તાળા મારવા માટે તમે અમને મજબૂર કરી રહ્યા છો એમ અમે એમને જણાવીએ છીએ. ઘણી બહેનોને આ નોટિસ દ્વારા એવું સૂચવવામાં આવેલું છે કે સોમવાર સુધીમાં આ કામગીરી ચાલુ કરી દેવી, નહીતર તમારી સામે કડક પગલાં લેવામાં આવશે. એ હા, તો બાબતે અમે યુનિયન દ્વારા કહેવા માંગીએ છીએ કે તમારે જેટલા પગલાં લેવા હોય એટલા લઈ લો કડક, કારણ કે અમે બાળકોનો આહાર જે આપવાનો છે, રોજે રોજનું ભોજન આપવાનું છે એ અમે ચાલુ રાખેલું છે. વત્તા સરકારશ્રીએ ઘણા સમયથી અમને રજીસ્ટર નથી આપ્યા, તેમ છતાં અમે રજીસ્ટરની કામગીરી પણ ચાલુ રાખેલી છે. એક ફક્ત ઓનલાઈન કામગીરીનો અમે બહિષ્કાર કર્યો છે, બાકી લાભાર્થીઓને કોઈના લાભથી વંચિત નથી રાખ્યા કે નથી બાળકોને અમે પ્રવૃત્તિ વંચિત રાખ્યા. અને તેમ છતાં જો આપણા તરફથી વલણ અપનાવવામાં આવશે તો અમે પણ અમારા આંદોલનને ઉગ્ર બનાવીશું. કોઈ પણ ભોગે આંદોલન ચાલુ રાખશો અમે કોઈ પણ ભોગે આંદોલન ચાલુ માંગણીઓ નહીં રાખશો, સંતોષાય જ્યાં સુધી અમારી માંગણી સરકારશ્રી નહીં સંતોષે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.